બજાર માટે સૌથી પહેલાં તો કારણ કે જે ગઈકાલે નીચલા લેવલ્સથી એક ખરીદદારી માર્કેટમાં આવી, ફરી બેંક નિફ્ટીનો આઉટ પરફોર્મન્સ અને પ્રાઇવેટ બેંક્સ લાઇક HDFC, એક્સિસનું એક આપણને પાર્ટિસિપેશન પણ જોવા મળ્યું. એની સાથે સાથે આજના જે સંકેતો છે ગિફ્ટ નિફ્ટીના એક ઘટાડા સાથે ફરી શરૂઆત ભારતીય બજાર બતાવી શકે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને, કયા લેવલ્સથી ધ્યાનમાં રાખી રાહુલ? હાઈ, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે ગઈકાલના સેશનમાં નિફ્ટી લોઅર લેવલ્સ પર ઓપન થઈને અને ત્યારબાદ સ્લોલી એન્ડ સ્ટેડલી અપમૂવ જોવા મળી હતી. નિફ્ટી અંદર બુલિશ એંગલ પેટર્ન જોવા મળી છે. અને જે હિસાબે આપણે નિફ્ટીના લેવલ્સ પર્સપેક્ટિવ જોઈએ તો મારા ખ્યાલથી 25,600 મહત્વનો લેવલ છે અને 25,600 ઉપર રહેતા જ મારા ખ્યાલથી 25,750 ને ત્યારબાદ 25,900 સુધીના લેવલ આપણને જોઈ શકીએ છીએ. અને સપોર્ટ જે છે એ 25,500 ની આસપાસ જોવા મળે છે. જે હિસાબે આપણે ઓપ્શન રાઇટર્સ વીકલી અને મંથલી સ્કેલ પર જે જોવા મળી રહ્યા છે એ હિસાબે આપણને જે રેન્જ બનતી જોવા મળે છે નિફ્ટી પર્સપેક્ટિવ, એમાં પણ 25,350 અને 25,900 ની એક રેન્જ જોવા મળી રહી છે. તો મારા ખ્યાલથી ઓવરઓલ માર્કેટ સ્ટેબલ રહી શકે છે. સિમિલરલી નિફ્ટી બેંકની વાત કરીએ આપણે તો મારા ખ્યાલથી નિફ્ટી બેંકમાં પણ મારા ખ્યાલથી જે હિસાબે સ્ટ્રેન્થ જોવા મળી છે અને જે લાસ્ટ કેટલાક મહિનાથી આપણને કન્ટિન્યુઅસલી નિફ્ટી બેંક આઉટ પરફોર્મ કરતી જોવા મળી છે બેંક નિફ્ટીની સામે, તો 60,750 મહત્વનો લેવલ છે. 60,750ની ઉપર 61,250 પહેલો ને ત્યારબાદ 61,500નો લેવલ નિફ્ટી બેંકમાં જોવા મળે છે અને સપોર્ટ ઇઝ ધેટ 60,500ની આસપાસ જોવા મળે છે. 60,500નો સપોર્ટ બેંક નિફ્ટી માટે, 25,500 સપોર્ટ નિફ્ટી માટે એક ધ્યાનમાં રાખી શકો છો. સ્ટોક સ્પેસિફિક